જો તમે તમારા ઘરમાં બેઠા હો અને જો તમારા ઘરમાં ઘૂસી અને કોઈ તમને નીકાળી દે તો આવું જ ક્યાંક ને ક્યાંક હાલ થઈ રહ્યું છે ખેડૂતો સાથે। વીજ કંપનીઓ દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। આ બાબતને લઈ અને ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી પોતાની રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક આકરા પાણી આવ્યા છે અને હવે ઉગ્ર વિરોધ કરવાની વાત કરી છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કચ્છમાં ખેડૂતોએ વીજ કંપનીની સામે ઉગ્ર આંદોલન કર્યો, ત્યારબાદ તેમના દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યો અને આખી બાબતને લઈ અને આખરે તંત્રને ઝૂકવું પડ્યું। પરંતુ હવે આવો જ ક્યાંક ને ક્યાંક એક બીજો ઓર્ડર કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં। સુરેન્દ્રનગરમાંથી હવે ખેડૂતોના ખેતરોમાં ક્યાંક ને ક્યાંક થાંભલા નાખવામાં આવી રહ્યા છે, વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે। આ વાતને લઈ અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તેમનું કોઈ જ નથી સાંભળતું અને હવે ખેડૂતો દ્વારા આ આખી બાબતને લઈ અને ઉગ્ર આંદોલન કરવાની વાત કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ જે ખેડૂત આગેવાન છે પાલ આંબલિયા, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। આજે કડમાદ ગામે જે 800 કેવીની લાઇન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કડમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો, એવી જ રીતે અમે અગાઉ જે 765 કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે, માળિયા હોય, મોરબી હોય, આ બાજુ જામનગર હોય, બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના 1885 ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2013નો જમીન સંપાદનનો કાયદો શું છે, 2017થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે, રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે, આમાં કેરેલા સરકારનો કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે, આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે, ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં 74 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ 74 લાખ રૂપિયા સુધી 765 કેવીમાં જે જયેશભાઈ પટેલે વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે, તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે? એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે 8-10 ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ। અને હું આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ, આવેદનપત્ર આપવા જવાના છીએ। તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે 10 વાગે પહોંચી શકતા હોય તો એ લોકો પધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ। અત્યારે અડાણીવાડાની 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે, તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા। એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને? અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા એક થાંભલે પૈસા દેવાના, અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો। કાલ અમે કર્મમાંથી શ્રી ગણેશ કર્યા છીએ, પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા દોમાં। આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે અને કંપનીવાળા પૈસા વગર મલકા કરી ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી છૂટ આપેલી છે? અને કલેક્ટરને પણ વિનંતી કરશું, તમે કંપનીવાળાને કહી દો ખેડૂતને પૈસા વગર કોઈના ખેતરમાં કરે નહીં, નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે, તમામ કહું છું। અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહું છું, તમે મંજૂરી લીધા વગર આવતા નહીં, નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે। એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના છે। અને અદાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય, ખેડૂતને પૂરું વળતર ચૂકવે। જો ગુજરાત સરકારને અદાણીવાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા 3 છે કે ખેડૂતને 5-5નું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય, વિકાસ કરીને એમની ના હોય કે એક થાંભલે અત્યારે ખેડૂતને 2 કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને 50,000 રૂપિયા ભાડું આપો। તમારે જો આજીવન ખેડૂતની જમીન અત્યારે હોય 10 લાખનો વીઘો જમીન હોય, એમાં લેન્ડ કાઢી દો એટલે ખેડૂત તો પૂરું થઈ જવાનું છે, નથી એને થવાનું કંઈ નથી થવાનું। એટલે તમામ અત્યારે કહું છું ખેડૂતને મોરબી 100 તારીખે કલેક્ટરને આયોજનપત્ર દેવાનું છે, તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને જવાનું છે। અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય, કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય, 14 લેનું નીકળવાની છે 2 વર્ષમાં, કેટલી 14। એટલે તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું, 100 તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજનપત્ર દેવાનું છે। મોરબી જિલ્લાના માણસો આવવાના છે, સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે અને આ કંપની હમું પડવાનું છે અને 2 કરોડ રૂપિયા આપે અને મહિને 50,000 રૂપિયા ખેડૂતને
હપ્તો આપે મહિને 50,000 રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે, નકર થાંભલો નાખવા જ નથી દેવાનો. આના પહેલા આપણે જોયું હતું કે વીજ કંપનીની સામે જ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભલે એમનો વિરોધ મોટા પાયે ચાલ્યો, લાંબા સમય સુધી ચાલ્યો, એની વચ્ચે આપણે જોયું કે ખેડૂતો એમના ખેતરોમાં વિરોધ કરતા હતા, છતાં તેમને તંત્રના જોરે ક્યાંક ને ક્યાંક ખેતરોમાંથી પણ લઈ જવામાં આવતા હતા, ડિટેન કરવામાં આવ્યા હતા. છતાં ખેડૂતોએ હાર ના માની અને ખેડૂતોએ લડાઈ લડી, આખો હાઈવે ચક્કાજામ કર્યો અને આખરે એમને ન્યાય મળ્યો. હવે સુરેન્દ્રનગરના ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક કંઈક આવો જ આંદોલન કરવાના મૂડમાં છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.